ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે, છતાં પણ આંખ બંધ કરીને વિશ્વાસનો ફાયદો એમને કંઈ જ થતો નથી, કારણ કે પરિણામના નામે શૂન્ય આવીને ઊભું રહે છે। ત્યારે ગુજરાતની જનતા એવું કહે છે કે ભાઈ અમારી સાથે આ શું થઈ ગયું, મારે અત્યારે કોઈ પાર્ટીની ખેંચતાણ કરવી નથી, પરંતુ આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી જ કેમ નથી, ચૂંટણી પૂરી થાય પછી કોઈને ઓળખવા માંગતું જ નથી। વાત અહીંયા અમુક એવા ધારાસભ્યોની કરવી છે કે જેમને વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યા પરંતુ તેમને સંતોષકારક જવાબ ન મળ્યા, એટલે એમની ફિટકારી, એમનો રોષ અને સોશિયલ મીડિયામાં ઠાવ્યો। વાત ગોપાલ ઇટાલિયાની કરવી છે। ગોપાલ ઇટાલિયાના અમુક પ્રશ્નનો જવાબ એમને ન મળ્યો એટલે એમને બહાર આવીને ભારતીય જનતા પાર્ટીની ટીકા ટિપ્પણી, આક્ષેપ પ્રત્યાક્ષેપો કર્યા। વાત કંઈક એ પ્રમાણની છે કે ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક હેન્ડલ પર એક પોસ્ટ મૂકી છે, જેમાં એમને કહ્યું છે કે ટાઉન પ્લાનિંગના નામે કરોડો રૂપિયાની કિંમતની ખેડૂતની જમીન અનામત પ્લોટના નામે મફતમાં પડાવી લેવામાં આવે છે અને ત્યારબાદ પોતાના મળતિયાઓને વેચી નાખવામાં આવે છે। ટાઉન પ્લાનિંગમાં ચાલતી આ ભ્રષ્ટાચારની નીતિ અંગે મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ મારો પ્રશ્ન રિજેક્ટ એટલે કે નામંજૂર કરવામાં આવ્યો। સરકારે નામંજૂર કરેલ પ્રશ્નોનો વિધાનસભામાં જવાબ આપવામાં આવતો નથી, એટલે સરકાર દ્વારા, અધ્યક્ષ દ્વારા જે પણ પ્રશ્ન રિજેક્ટ કરવામાં આવે એનો જવાબ ન મળે, એટલે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એમનો આનો જવાબ ન મળ્યો। એ તો ઠીક છે, હવે નીચે એ પોસ્ટ મૂક્યા પછી નીચે જે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી વિશે જે બોલી રહી છે એ પણ તમને વાંચી સંભળાવવું છે કે શું કહી રહ્યા છે, શું પરસેપ્શન છે, શું લોકો માને છે કે ભારતીય જનતા પાર્ટી કેવી પાર્ટી છે। એ કોમેન્ટ કરવામાં આવી છે કે આ લોકશાહી નહીં તાનાશાહી છે, કરોડોના કૌભાંડો કર્યા, કૌભાંડો ઉજાગર કરીએ એટલે કોઈને કોઈ ઇસમો ઉપર કાર્યવાહી થઈ જતી હોય છે। આ સાથે જે વ્યક્તિ કૌભાંડ ઉજાગર કરે એની માથે કેસ ખોટા કરી અંદર કરી દેવામાં આવે છે અને જનતાનો અવાજ દબાવી દેવામાં આવે છે। આનો એક જ રસ્તો છે, ચૂંટણી વખતે ખાસ ધ્યાન કેન્દ્રિત કરો। બીજા ભાઈએ કોમેન્ટ કરી છે, ગોપાલભાઈ, આ ભાજપની સરકાર સાચું બોલનાર લોકોને ક્યારે આગળ આવવા દેતી નથી, સાચું બોલનાર લોકોને દબાવીને રાખે છે અને એક તમે એવા શિક્ષક ધારાસભ્ય છો જે સરકારના તમામ પ્રશ્નો જનતાની સામે મૂકો છો, બાકી ગુજરાતના એક પણ નેતા સાચું બોલનાર નથી। બહુ થઈ વિકાસવાળી 2027માં કરો વિસાવદરવાળી। વિસાવદરવાળી વાત થઈ છે। ગોપાલ ઇટાલિયા કોમેન્ટમાં ફોટો ઓપ્શન ચાલુ કરવા વિનંતી, અમારી અગત્યની માહિતી તમારા સુધી પહોંચાડવી છે, એટલે આ લોકો હવે ગોપાલ ઇટાલિયા સુધી જે કૌભાંડો થયા છે તેની માહિતી પહોંચાડે તેવી પણ ફિરાકમાં લાગી રહ્યા છે। આ સાથે બીજા ભાઈ કહે છે તો હવે આપણે સાથે મળીને તેમને રિજેક્ટ કરી દઈએ, તે સિવાય હવે કોઈ ઉદ્ધાર જ નથી। આવું એક એન્જિન પાવરફુલ હોવું જોઈએ, ગોપાલ ઇટાલિયા જેવું। આ એન્જિન જૂનામાં જૂના સ્ટેશન ચાલુ કરી દેશે એવું કહેવું છે। એ ભાઈનું કહેવું છે વેરી ગુડ। બીજા ભાઈ કહે છે કે ખેડૂતો પાસે લઈને 2 નંબરમાં ભાડે ફેરવેલ છે, કરોડો રૂપિયા હપ્તા પેટે ઉઘરાવે છે। બીજા એક ભાઈ કહે છે કે આ છે તમારી કાયદા વ્યવસ્થા, એક ખેડૂતને એટલો હેરાન કરો છો તમે લોકો, તમને એવું નથી લાગતું કે તમારી કોઈને કંઈક વધારે દાદાગીરી વધી ગઈ છે, પણ આ બધું જનતા ઉપર આધાર છે। હવે હું તો સીધી અપીલ ખાલી જનતાને જ કરીશ કે હવે જાગી જાઓ, નહીં તો આવનાર પેઢી તમારી ગુલામ રહેશે। અમારે કલોલ આસપાસ વર્ષોથી પડેલી રણીધણી વગરની જમીનોમાં ગાર્ડન રેસ્ટોરન્ટનો વરંડો બની ગયા, 2-4 વર્ષમાં શું કરશો, શું સોચશો, ઘણા બધા જે ટીકા ટિપ્પણીઓ છે તે કરી રહ્યા છે। એક ભાઈ કહે છે કે વિધાનસભામાં ભલે આપનો પ્રશ્ન રિજેક્ટ કર્યો, જનતાની અદાલતમાં આપનો પ્રશ્ન વ્યાજબી છે, આપની વાત સાચી છે, આપને જનતાના જનાદર્દ ન્યાય અપાવશે અને આપણે 2027માં સમગ્ર ગુજરાતમાં વિસાવદરવાળી કરી જનતાઓ ઓર મજબૂતથી સાથ આપશે, ત્યારે આ કાયદો આપના હાથે જ રદ થશે અને લાખો સામાન્ય માણસને ન્યાય મળશે, એ નક્કી છે। ગોપાલભાઈ, ટીપી સ્ક્રીન જનતા માટે નથી, ફક્ત નેતાના ખિસ્સા ભરવા માટે છે, આપે સમગ્ર ગુજરાતમાં દેખાડ્યું છે। બહુ જ બધી જે કોમેન્ટો છે તે કરવામાં આવી છે। એક ભાઈએ કહ્યું છે કે એકદમ સાચી વાત કીધી, ગુજરાતમાં ટાઉન પ્લાનિંગના નામે ખેડૂતોની જમીન કાપવામાં આવે છે અને મળતિયાઓને વેચી દેવામાં આવે છે, આ ભ્રષ્ટ સરકાર છે, તેમાં ઘણા બધાના જે કમેન્ટ્સ છે તે આવી છે। હવે આનાથી સીધું લાગે છે કે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લઈ રહ્યા છે। મારે દરેક લોકોનું કહેવું છે કે ભાઈ જ્યાં ખરાબ થતું હોય, ખોટું થતું હોય તે અવાજ ઉઠાવવો જરૂરી છે। મારે તો સત્તા પક્ષના નેતાઓને પણ કહેવું છે કે જે જેનું હકનું છે તેને આપી દેવામાં ખૂબ જ મજા છે। આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય જણાવો, ને આપે હજી સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝ સબસ્ક્રાઇબ ન કર્યું તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો। નમસ્કાર।